નજર કરીએ હવે મહાકુંભની ખબરો પર। ત્યારે મહાકુંભના મેળાને લઈને રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મહાકુંભના મેળામાં જવા માટે વધુ 5 બસ શરૂ કરવામાં આવી છે। આગામી 4 ફેબ્રુઆરીએ 5 નવી બસ શરૂ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો અત્યારે તમારા માટે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે જીએસઆરટીસી દ્વારા વોલ્વો બસ સેવા શરૂ કરાવાઈ, જે બાદ બુકિંગ ફૂલ થઈ ગયા હતા અને સમગ્ર 1 માસ માટેનું જે બુકિંગ હતું તે બુકિંગ ફૂલ થઈ ગયા બાદ હવે વધુ 5 બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે। 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો જે છે તે મહાકુંભના મેળામાં જવા માટે શરૂ કરવામાં આવનાર છે। આ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે ફિલહાલ રાજ્ય સરકાર અને જીએસઆરટીસી દ્વારા લેવામાં આવ્યો છે। મહાકુંભના મેળાને લઈને રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાની વિગત સામે આવી છે। 5 બસ શરૂ કરાઈ છે। સંવાદદાતા જય અત્યારે ઓનલાઈન પર આપણી સાથે। જય, જણાવો જે રીતે નવી 5 બસોની વિગતો સામે આવી છે, કેટલા વાગ્યે શું રૂટની કોઈ ડિટેલ્સ નવી અત્યારે સામે આવી છે 4 તારીખથી જ્યારે શરૂઆત થશે ત્યારે? વાત કરવામાં આવે તો મહાકુંભમાં જતા જે ગુજરાતી યાત્રાળુ છે તેને દાદાની સરકારે ફરી વખત એક મહત્વનો નિર્ણય લીધો છે। કહી શકાય કે જે મહાકુંભમાં જવા માટે ગુજરાતી યાત્રાળુઓ માટે જે વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને સુવિધા ઉપલબ્ધ કરવાની જે બુકિંગ ઓનલાઈન શરૂ થયું હતું તેની ગણતરીની મિનિટોમાં જે 4 ટ્રીપો હતી તે 4 ટ્રીપોનું બુકિંગ ફૂલ થઈ ગયું હતું। ત્યારબાદ આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે। જેની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદથી 1 બસ, સુરતથી 2 બસો, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ એમ કરીને કુલ 5 બસો શરૂ કરવામાં આવી છે। આ તમામ 5 બસોનું જે બુકિંગ છે ઓનલાઈન રહેશે અને ઓનલાઈન એસટી નિગમની જે વેબસાઇટ છે જીએસઆરટીસીની તેમાં આજથી સાંજે 5 કલાક બાદ આ ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવે છે। જ્યારે પેકેજની વાત કરવામાં તો અમદાવાદથી 7800 રૂપિયા પેકેજ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારબાદ સુરતથી 8300 રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરાથી 8200 અને રાજકોટથી 8800નું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે। જ્યારે બીજી તરફ કહી શકાય કે સુરત તથા રાજકોટથી જે આ બસો શરૂ કરવામાં આવી છે તે પ્રથમ અને ત્રીજી રાત્રે વ્યવસ્થા છે તે એમપી બોર્ડર ઉપર રાત્રે વ્યવસ્થા રોકાણની કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ અને વડોદરાથી જશે તે લોકોની રાત્રેની વ્યવસ્થા છે તે શિવપુરી ખાતે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ગુજરાતી યાત્રાળુઓને જે અગવડતા પડતી હોવાના કારણે જે છે તે અત્યારે વધુ 5 બસો મૂકવાનો જે સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ જય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે। ત્યારે ગુજરાતની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં મહાકુંભમાં પુણ્યનું ભાથું બાંધવા માટે પ્રયાણ કરી રહી છે। વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગ માટે ગુજરાત સરકાર તરફથી શરૂ કરાયેલી એસટી વોલ્વો બસની સુવિધા આશીર્વાદરૂપ નીવડી રહી છે। 144 વર્ષ બાદ આવેલા આ મહાકુંભ મેળાનું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યારે આયોજન કરાયું છે ત્યારે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સરકારે ખાસ બસની વ્યવસ્થા કરી। ગુજરાત સરકારના એસટી નિગમની લક્ઝુરિયસ વોલ્વો બસ ચલો કુંભ ચલેની થીમ સાથે શરૂ થઈ। અમદાવાદથી દરરોજ 1 બસ 47 મુસાફરો સાથે પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન કરી રહી છે। આ પેકેજને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા મુસાફરો પરત ફરી ગયા છે સ્નાન કરીને। આપણે 27 તારીખથી કન્ટિન્યુ દરરોજ 1 બસ અમદાવાદથી ઉપડે છે। અત્યાર સુધીની જે વ્યવસ્થા જે પેસેન્જરો છે, જે ભાવિકો છે, જે ભક્તો છે એને ખૂબ વખાણી છે, કારણ કે વ્યવસ્થા નિગમ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા, સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। નાસ્તાની, રહેવાની બધી વ્યવસ્થા જે રસ્તામાં કરી છે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા છે। લોકો બહુ ખૂબ વખાણે છે। યાત્રીઓ પ્રયાગરાજ પહોંચ્યા બાદ સરળતાથી મહાકુંભના સ્નાન કરી શકે એ બાબતે પણ ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। ગુજરાત સરકારની એસટી નિગમની બસ શ્રદ્ધાળુઓને લક્ઝુરિયસ ફિલિંગ આપી રહી છે। અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ વોલ્વો બસ સેવા ₹8100ના દરે 3 રાત્રિ અને 4 દિવસની યાત્રા કરાવે છે, જે મધ્યપ્રદેશમાં 1 રાતનું રોકાણ કરીને બીજા દિવસે પ્રયાગરાજ પહોંચી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં 100 જેટલા યાત્રીઓ મહાકુંભમાં પવિત્ર સ્નાનની ડૂબકી લગાવીને પરત ફર્યા। પેકેજમાં એસટી નિગમ દ્વારા યાત્રાળુઓના નાસ્તાથી લઈને જમવા અને રહેવા સુધીની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે કે રસ્તાની અંદર ટ્રાફિકમાં જ્યાં આપણે ગાડી ફસાઈ જાય તો એના માટે આપણી સ્ટાફ કાર એટલે કે બોલેરો રાખી છે, ઇનોવા રાખી છે। આપણો જરૂરી સ્ટાફ સુપરવાઇઝરો જે છે સ્ટારવાળો
એ બધો સુપરવાઇઝર સ્ટાફ રાખ્યો છે. રસ્તામાં જે ઓથોરિટી છે, જે તે કલેક્ટર છે, એસપી છે, એને કહીને આપણી ગાડીને પ્રાયોરિટીની અંદર પાર્કિંગ થઈ શકે, પ્રાયોરિટીમાં જવા દે, એના માટેની તમામ વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવેલી છે. અને એના કારણે આપણા જે લોકો છે એ ખૂબ સલામત રીતે પોતાની મુસાફરી કરી રહ્યા છે અને પોતાનો આનંદ મેળવી રહ્યા છે. તો ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત પેવેલિયન ખાતે ડોર્મેન્ટ્રીમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાઈ તથા ગુજરાત પેવેલિયનથી મહાકુંભમાં સ્નાન કરી યાત્રાળુઓ કુશળ પરત ફરે એ માટે વોટ્સએપ ગ્રુપથી સતત સૂચનાઓ પણ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.